અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં નરાધમો વારંવાર બળાત્કારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે 15 વર્ષની દીકરી પર સાવકા પિતાએ જ દાનત બગાડી બળાત્કાર ગુજાર્યો હતો। વારંવાર સાવકા પિતાના ત્રાસથી કંટાળી આખરે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે। કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતી એક કિશોરીના પિતા નાની ઉંમરમાં અવસાન પામ્યા હતા। ત્યારબાદ તેની માતાના સાસરિયા પક્ષોએ સંબંધી યુવક સાથે લગ્ન કરાવી દીધા હતા। ત્યારબાદ કિશોરી તેની માતા અને સાવકા પિતા સાથે મોટા વરાછા વિસ્તારમાં રહેતી હતી। 12 વર્ષ પહેલા સાવકા પિતાએ 15 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી અને દીકરીની એકલતાનો લાભ લઈ બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો। આ સમયે સાવકા પિતાએ શારીરિક સંબંધ બાંધતો હોય એવા ફોટા અને વિડીયો પણ ઉતારી લીધો હતો, જેની જાણ દીકરીને પણ ન હતી। જો કે ત્યારબાદ અવારનવાર છેલ્લા 12 વર્ષથી સાવકો પિતા તેને હેરાન પરેશાન કરતો હતો અને શારીરિક સંબંધ બાંધવા દબાણ કરતો હતો, પરંતુ દીકરી સાવકા પિતાને તાબે થઈ ન હતી। સાવકા પિતાએ છેલ્લા 12 વર્ષથી વિડીયો વાયરલ કરી તેને બદનામ કરવાની ધમકી આપી માનસિક રીતે હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખ્યું હતું, જેથી આખરે પિતાના ત્રાસથી કંટાળી દીકરીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એને લઈને પોલીસે સાવકા પિતા નરાધમ ભગીરથ નારાયણ ભાર્ગવ સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 અને મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સૂચના મુજબ કાપોદ્રાના ઇન્ચાર્જ પીઆઈ એમઆર સોલંકી તથા પીએસઆઈ એમબી વાઘેલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ દામજી ધનજી અને અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ સિંહ પાંચાભાઈ તથા રઘુભાઈ મગનભાઈ નાઓએ રાજસ્થાન બોર્ડર પરથી બળાત્કારી સાવકા પિતા ભગીરથ નારાયણ ભાર્ગવને ઝડપી પાડ્યો હતો અને તેને સુરત લાવી तेनी धरपकड़ करी कायदेसर कार्यवाही हाथ धरी थी। तो कापोद्रा पुलिस स्टेशन में एक फरियादी बहन आई और उसने ऐसा बोला कि 2013 में उनके जो सौतेले बाप हैं, जो स्टेप फादर या सावका पिता बोलते हैं, उन्होंने उनसे बलजबरी से उनके साथ शारीरिक संबंध बनाया और ये जो संबंध बनाया उसका एक वीडियो उतार लिया और इस वीडियो के वीडियो को लेके वो बार बार उसको धमकाते थे इस लड़की को और उसके बार बार शारीरिक संबंध भी बनाया कई बार और इसको वीडियो को वायरल करने की धमकी भी दे रहे थे उसको और व्हाट्सएप पे 1 टाइम सीन करके वीडियो करके उसको भेजते थे और उसको धमकाते थे। तो इस मामले में काफ़ी गंभीरता था और इस मामले की गंभीरता को समझते हुए हमने तुरंत ही आईपीसी, पॉक्सो एक्ट और आईटी एक्ट के तहत इसमें तुरंत फरियाद दाखिल की और पीआई सोलंकी और पीएसआई वाघेला ने इस पर तुरंत टीम बनाई और रात को ही हमें पता चला टेक्निकल वर्कआउट करके कि राजस्थान में जो इसका सौतेला बाप है वहाँ पे राजस्थान में अभी ये प्रेजेंटली है। तो रातों रात हमने वहाँ पे टीम भेजी और विदिन 12 आवर्स हमने इसको राजस्थान से पकड़ के हम यहाँ पे ले आए और आगे कार्रवाई हम इसमें कर रहे हैं।